આજે આપણે જોઈએ ગોળનો ઉપયોગ। નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ। સ્વાગત છે તમારું અમારી ચેનલમાં। મિત્રો, જીવનમાં જ્યારે વધુ મુશ્કેલીઓ આવવા લાગે અથવા તો આર્થિક તંગીઓ આવવા લાગે અથવા કોઈ પણ મુશ્કેલી આવવા લાગે તો આ વિડીયોમાં જણાવેલ થોડાક ગોળનો ઉપયોગ કરીએ, જેને ફક્ત રવિવારના દિવસે કરવામાં આવે છે। તમારા જીવનમાં કેવી પણ મુશ્કેલીઓ હોય, કેટલુંય પણ દુઃખ હોય, તમારા જીવનમાં ધન આવવાનું બંધ થઈ ગયું હોય અથવા તો તમે તમારા જીવનમાં પોતાના ભાગ્યથી હારી ગયા છો, તો મિત્રો, જો તમે આ ગોળનો ઉપયોગ કરી લીધો, તમે ગોળનો આ એક ઉપયોગ કરી લીધો, તો તમને અમે જણાવવા જઈ રહ્યા છીએ તે જીવનની દરેક મુશ્કેલીઓમાંથી તમને મુક્તિ મળી જશે। અને તેની સાથે જ આ ઉપાય કરવાથી તમે પોતે જોઈ શકશો કે કઈ રીતે તમારા જીવનમાં ચારેય દિશાઓમાંથી સિંચાઈને સુખ આવે છે। મિત્રો, આપણા ઘરમાં એવી 10 વસ્તુઓ હોય છે જે નકારાત્મકતાને દૂર કરવામાં આપણી મદદ કરે છે અને ઘરમાં સકારાત્મક શક્તિઓનો વાસ લાવે છે। સમજવામાં આવે છે કે ઘરમાં રાખેલી વસ્તુઓ મુશ્કેલીઓને દૂર કરવામાં મદદ કરે છે અને આપણા જીવનમાં સમૃદ્ધિનું કારક બને છે। એવી જ વસ્તુઓમાંથી એક વસ્તુ છે ગોળ। મિત્રો, ગોળ આપણા ભારતીય રસોડાનો એક મુખ્ય ભાગ છે અને ઘરમાં હાજર રહેલ આ વસ્તુ ઔષધીય ગુણોના કારણે તેને ઘણા પ્રકારની વાનગીઓમાં પણ ઉપયોગ કરવામાં આવે છે। જ્યોતિષનું માનવામાં આવે તો જીવનમાં ચાલી રહેલી ઘણી મુશ્કેલીઓનું નિવારણ ગોળ કરી શકે છે। ગોળના કેટલાક સરળ ઉપાયો કરીને આપણે આપણા જીવનમાં એક સકારાત્મક બદલાવ લાવી શકીએ છીએ। ફક્ત બદલાવ જ નહીં, પરંતુ પૂરા ઘરને ધન ધાન્યથી સમૃદ્ધ બનાવી શકીએ છીએ। તમે જાણીને ખૂબ જ હેરાન થઈ જશો કે ગોળ તમારા જીવનને પૂરી રીતે બદલી શકે છે। ગોળ એવી વસ્તુ છે જે દરેક રસોડામાં ખૂબ જ સરળતાથી પ્રાપ્ત થઈ જશે, પરંતુ તે ફક્ત ખાવા માટે જ કામમાં આવતો નથી, પરંતુ ઘણા બીજા ફાયદાઓ માટે પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે। ગોળ આપણા ઘરની સમૃદ્ધિની સાથે જોડી દે છે। આજે જે ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ તેમાં તમારે ગોળ ખાવાની જરૂરિયાત નથી, પરંતુ આ ઉપાયને કરવા માટે તમારે કેટલાક ગોળના ટુકડાઓની જરૂર પડશે। અને આ વિડીયોમાં જણાવેલ ગોળના ઉપાયને જો તમે સાચા નિયમ અનુસાર કરી લેશો તો ફક્ત તમારા જીવનમાંથી દરેક પ્રકારની મુશ્કેલીઓ જ નહીં જતી, પરંતુ તમે તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ જોઈ શકશો। બની શકે કે તમને આ બધા જ ઉપાયો અંધવિશ્વાસની વાતો લાગે, પરંતુ મિત્રો, અમે વાસ્તુશાસ્ત્રમાં તેને સૌથી વધુ ઉત્તમ શ્રેણીમાં રાખવામાં આવે છે। કહેવાય છે કે જીવનમાં સુખ સમૃદ્ધિઓ લાવવા માટે, જીવનની દરેક પ્રકારની મુશ્કેલીઓથી મુક્તિ મેળવવા માટે ગોળનો ઉપયોગ કરવામાં આવે તો તે ઉપાય ક્યારેય પણ નિષ્ફળ નથી જતો। મિત્રો, રવિવારનો દિવસ ભગવાન સૂર્યદેવને સમર્પિત હોય છે। સૂર્યદેવના હાથમાં જ તમારી કુંડળીના ગ્રહોનું નિયંત્રણ થાય છે। માનવામાં આવે છે કે તમે એકલા જ સૂર્યદેવની પૂજાપાઠ કરવાનું શરૂ કરી દો તો ફક્ત તમારા 9 ગ્રહ તમને ફળ આપવાનું શરૂ કરશે અને તેની સાથે જ તમારા જીવનમાં એક સકારાત્મક બદલાવ આવશે। તમે એ વાત પણ જોઈ હશે કે જે તમારા ઘરના મોટા વડીલો હતા તે પ્રત્યેક રવિવારના દિવસે અથવા તો રોજ ભગવાન સૂર્યદેવને જળ અર્પણ જરૂર કરતા હતા, કારણ કે તમારા ઘરના વડીલો અથવા જૂના વ્યક્તિઓ હતા તે જાણતા હતા કે સૂર્ય ભગવાનને જળ અર્પણ કરવામાં આવે તો તેમની કૃપા પ્રાપ્ત થાય છે। તેના બાદ જીવનની દરેક મુશ્કેલીઓ ખતમ થઈ જાય છે। પરંતુ તમને આ વાતની જાણકારી નહીં હોય કે સૂર્યદેવને જળ અર્પણ કઈ રીતે કરવામાં આવે છે। જળમાં કઈ વસ્તુઓ નાખીને અર્પણ કરવામાં આવે છે જેનાથી આપણા જીવનમાંથી દરેક મુશ્કેલીઓ ખતમ થઈ જાય છે, તો બધી જ જાણકારી તમને આજના આ વિડીયોમાં મળી જશે।
ગોળનો ઉપયોગ પણ તમને જણાવીશ, જેને તમે રવિવારના દિવસે 5 અથવા 6 મિનિટ કાઢીને કરી લીધો તો તમારા જીવનના દરેક દુઃખોથી તમને મુક્તિ મળી જશે અને સાથે જ સૂર્યદેવની કૃપાથી તમારા રાહુ કેતુઓ પણ ગ્રહો પણ તમારા સાથ આપવાનું શરૂ કરી દેશે. તમારા જીવનમાં તમે જે પણ નિર્ણય લેશો તે નિર્ણયથી તમને લાભ જરૂર થશે. તમે તમારા જીવનમાં ખૂબ જ પ્રગતિ કરશો. તમારા જીવનમાં તમારા ઉપર ધનનો વરસાદ થશે. એટલા માટે જો તમે ઈચ્છો છો કે ભગવાન સૂર્યદેવની કૃપા તમારા અને તમારા પરિવાર ઉપર સદાય સૂર્યદેવના આશીર્વાદથી તમારા જીવનમાં તમે ખૂબ જ પ્રગતિ કરશો તો કોમેન્ટ બોક્સમાં જય સૂર્યદેવ જરૂરથી લખજો. જો તમને આજનો આ વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરજો. મિત્રો, આજે પણ ઉપાયો અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ તે ખૂબ જ સટીક ઉપાય છે, જેના માટે તમારે ફક્ત રવિવારના દિવસે તમારી 5 થી 6 મિનિટ આપવી પડશે અને આ ઉપાયને કર્યા બાદ તમે તમારા જીવનમાં પોતે સકારાત્મક બદલાવ જોઈ શકો છો. એટલા માટે આ ઉપાયને જરૂર કરવો જોઈએ. સૌથી પહેલો પ્રયોગ એક એવો પ્રયોગ છે જે તમારા જીવનમાં દરેક પ્રકારના દોષને ખતમ કરી દે. તમે પરિશ્રમ કરો છો તો તમે મહેનત કરો છો, પરંતુ તેનું ફળ તમને પ્રાપ્ત નથી થતું. તમારા ઘરમાં દરરોજ લડાઈ ઝઘડાઓ થતા રહે છે. તમારા ઘરના લોકોની પ્રગતિ અટકી ગઈ છે અને તમે આ એવી બાબતોને લઈને ખૂબ જ દુઃખી છો. તો તેનું મુખ્ય કારણ એ છે કે તમારા જીવનમાં મંગળ દોષ છે, અથવા તો તમારી કુંડળીમાં સૂર્ય દોષ છે, અથવા તો બની શકે કે તમારી કુંડળીમાં ચંદ્રમાની નીચે રાશિ તરફ જઈ રહ્યો હોય. તો મિત્રો, દરેક પ્રકારના દોષ માટે તમારે અલગ અલગ ઉપાય કરવાની જરૂર નથી. આ ઉપાયને ફક્ત તમે 11 રવિવાર સુધી કરી લો. 11 રવિવાર પછી તમે પોતે જ જો તમારા જીવનમાં જે પણ દોષ હતા તે ધીમે ધીમે ખતમ થઈ રહ્યા છે અને તમે જે કાર્યની શરૂઆત કરશો તેમાં તમને સફળતા પ્રાપ્ત થશે. આવું કરવા માટે રવિવારના દિવસે વહેલા ઉઠો અને સ્નાન કર્યા બાદ સફેદ રંગના વસ્ત્રો ધારણ કરે. ત્યારબાદ એક ત્રાંબાના લોટામાં શુદ્ધ જળ ભરી લો અને તે લોટાની અંદર 4 થી 5 ટીપા ગંગાજળના નાખી દો અને ત્યારબાદ લોટાની અંદર તમારે 21 સાબુત ચોખા નાખવાના છે. સાથે થોડું કંકુ અને થોડું લાલ ગુલાલ અને એક નાનો ગોળનો ટુકડો નાખી દો. હવે આ લોટાને લઈ તમારા ઘરની તો કોઈ પણ ખુલ્લી જગ્યા ઉપર જાઓ. હવે તમારે આ લોટાના જળની અંદરના પાણીને સૂર્યદેવને અર્પણ કરવાનું છે. સૂર્યદેવને જ્યારે પણ તમે આ જળનું અર્પણ કરો તો એ વાતનું ધ્યાન રાખવું, પાણી નીચે પડી રહ્યું છે તેની પડતી ધારાથી જ તમારે સૂર્યદેવને જોવાના છે. સાથે જ ઓમ સૂર્યાય નમઃ, ઓમ સૂર્યાય નમઃ આ મંત્રનો જાપ કરવાનો છે. આ ઉપાયને જો તમે 11 રવિવાર સુધી કરી લો તો તમારા જીવનમાં કોઈ પણ દોષ હોય, મંગળ દોષ ચંદ્રમા નીચે રાશિ ઉપર હોય તો તેનો પ્રભાવ નષ્ટ થઈ જશે. આ એક મહા ઉપાય છે જે આજનું નહીં પરંતુ પ્રાચીન કાળથી ચાલ્યો આવે છે. બીજો ઉપાય છે નોકરી પ્રાપ્તિનો મહા ઉપાય. તમે જોઈ શકતા હશો કે તમારાથી કમજોર વ્યક્તિની નોકરી લાગી ગઈ છે અને તમે ત્યાંના ત્યાં જ બેઠેલા છો. તમારી કોઈ પણ નોકરી લાગી રહી નથી અને તમે આ વસ્તુને લઈને ખૂબ જ પરેશાન છો. તો તમારે 11 રવિવાર આ ખાસ ઉપાય કરવાનો છે જે તમને જણાવવા જઈ રહ્યા છીએ. તેના પછી તમને ઈચ્છિત નોકરીની પ્રાપ્તિ થઈ જશે. તમે રવિવારે વહેલા ઉઠીને સ્નાન કર્યા બાદ તમે જો ઈચ્છો તે તમે સાદું જળ સૂર્યનારાયણને અર્પણ કરી શકો છો, અથવા તો જે તમને જણાવ્યું તે રીતે મિશ્રિત જળ, ચોખા, ગંગાજળ અને ગોળના મિશ્રણથી પણ તમે આવું કરી શકો છો. ભગવાન સૂર્યદેવને જળ અર્પણ કર્યા બાદ એટલું 100 ગ્રામ અથવા 500 ગ્રામ જે પણ તમારી ઈચ્છા હોય તેના અનુસાર ગોળ લો અને
તેને કોઈ પણ મંદિરમાં દાન કરી દેવું. આ ઉપાય કર્યા બાદ સૂર્યદેવની કૃપા તમને પ્રાપ્ત થશે અને જે પણ તમારા જીવનમાં બાધાઓ હતી તે બાધાઓ ખતમ થઈ જશે. તેમના આશીર્વાદથી ઈચ્છિત નોકરીની પ્રાપ્તિ થઈ શકશે. મિત્રો, આ ઉપાયને કરીને તમે તમારા જીવનમાં દરેક પ્રકારના દુઃખ દૂર કરી શકશો. ત્રીજા ઉપાય છે જે તમને જણાવવા જઈ રહ્યા છે તે માથાઓથી મળતી પ્રાપ્ત કરવા માટે કરવામાં આવે છે. જો તમે કોઈ પણ નાના કાર્ય કરો છો અને તમે જુઓ છો કે તે કામમાં સતત બાધાઓ આવી રહી છે અથવા તો તમે કોઈ પણ નવું કાર્ય કરવા જાઓ છો પણ બાધાઓ આવવા લાગે છે અને તે કાર્ય સફળ નથી થતા, તો તમારે કોઈ પણ દિવસે રવિવારે, સોમવાર, બુધવાર કોઈ પણ દિવસ ઘરેથી નીકળ્યા પહેલાં ગોળ અને પાણી લઈ ઘરેથી નીકળવું જોઈએ. એટલે કે તમારેથી ઘરેથી નીકળ્યા પહેલાં એક લાલ કપડામાં થોડુંક ગોળનો ટુકડો રાખી પોતાના ખીચામાં રાખી દો અને પછી પોતાના કામ માટે જાઓ. હવે માની લો કે તમારે તે કપડાને પોતાના ખીચામાં ન રાખવું હોય તો તમે તેને પોતાની બેગમાં પણ રાખી શકો છો. આ ગોળને પોતાની સાથે લઈને ફરવાનું છે. ગોળ સાથે લઈને ફરવાથી તમારા ઉપર આવવાવાળા દોષ, માથા પર મુશ્કેલીઓ આ ગોળનો ટુકડો શોષી લેશે અને તમે પોતાના કાર્યમાં સફળ થઈ જાઓ છો. મિત્રો, જો તમારા જીવનમાં તમારું દુર્ભાગ્ય તમારી પાછળ પડી ગયું છે, તમે આ વસ્તુને લઈને ખૂબ જ પરેશાન છો, તો 5 રવિવાર આ કરી લેવ તો તમારું દુર્ભાગ્ય સૌભાગ્યમાં બદલાઈ જશે. આ એક મહા ઉપાય છે અને આ ઉપાય તે ઘરના વડીલ લોકો પણ જાણતા હશો. મિત્રો, ગૌમાતાની અંદર 33 કરોડ દેવી દેવતાઓ અને ગાયના ગોબરમાં માતા લક્ષ્મીજીનો વાસ હોય છે. ગૌમૂત્રમાં માતા ગંગાજીનો વાસ હોય છે અને ગાયના શિંગડાઓ વચ્ચે ભગવાન શિવનો વાસ હોય છે. ગાયને તેમજ આપણે માતા પણ કહેવામાં આવતી નથી, એમનેમ જ માતા નથી કહેવામાં આવતી. ગાયને માતા કહેવાના ઘણા કારણો છે. એટલા માટે તમે 5 રવિવાર પોતાના ઘરમાં 11 રોટલીઓ બનાવીને તેની અંદર નાના ગોળના ટુકડાઓ રાખીને કોઈ પણ ગાયને ખવડાવી દો તો મિત્રો તમારું દુર્ભાગ્ય સૌભાગ્યમાં બદલાઈ જશે. કારણ કે અહીંયા તમને 33 કરોડ દેવી દેવતાઓ, મુખ્ય રીતે ભગવાન શંકર, માતા લક્ષ્મી અને માતા ગંગાજીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને તમે તમારા જીવનમાં પોતાના દુર્ભાગ્યથી મુક્ત તમને જણાવવા જઈ રહ્યા છીએ તેની ધ્યાનથી સાંભળજો. જો તમે ઈચ્છો છો કે ધન સંબંધિત મુશ્કેલીઓમાંથી તમને મુક્તિ મળી જાય તો તમારે રવિવારના દિવસે, જેને સૂર્યદેવના દિવસ માનવામાં આવે છે, તો આ દિવસે તમે જો કોઈ પણ કપડાં અથવા કોઈ પણ વસ્તુ જેનાથી કોઈ પણ ગરીબ થઈ જાય એવી કોઈ પણ વસ્તુ એક થોડાક ગોળનો ટુકડો રાખીને કોઈ પણ મંદિરની બહાર બેઠેલા જરૂરિયાતમંદ વ્યક્તિને દાન આપવું જોઈએ. તો તેનાથી તમને સૂર્યદેવની અસીમ કૃપા પ્રાપ્ત થાય છે અને મિત્રો, તમારા જીવનમાં સાઉથ થઈ રહેલા છે જે ખસ્તાઓ રોકાઈ રહેલા જાય છે, તમારા જીવનમાં જે પણ મુશ્કેલી હોય, બાધા હોય છે તે હંમેશા માટે સમાપ્ત થઈ જાય છે. તો આશા છે કે આ માહિતી તમને પસંદ આવી હશે. હું તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આભાર.